આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એક ગાડી સી સાથે એમ દળનો બ્લોક સંપર્કમાં છે. ગાડી અને બ્લોક વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુ છે. જ્યારે ગાડીનો પ્રવેગ આલ્ફા હોય ત્યારે બ્લોક ગાડી સાથે સંપર્કમાં રહે છે અને સંપર્ક ગુમાવતો નથી. તો હવે સમજો કે ભાઈ આ ગાડી છે એ આલ્ફા જેટલા પ્રવેગથી આગળની બાજુએ ગતિ કરે છે. તો એના ઉપર આ બ્લોક છે એ બ્લોક ઉપર આભાસી બળ છે એ પાછળની બાજુએ લાગશે એમ આલ્ફા જેટલું, અને લંબ બળ એન છે એ આગળની બાજુએ લાગશે. એટલે એક તો એન બરાબર એમ આલ્ફા થાય, પરિણામ નંબર 1. હવે વજન બળ બ્લોકનું mg અધો દિશામાં છે, તો ઉપરની બાજુએ ઘર્ષણ બળ F લાગે. આ ઘર્ષણ બળનું મહત્તમ મૂલ્ય Fs મેક્સિમમ હોય. આપણને ખબર છે કે જો mgનું મૂલ્ય Fs મેક્સિમમ કરતાં ઓછું હોય તો ઘર્ષણ બળ Fs લાગશે. એટલે આપણે એમ કહી શકાય કે આ Fs મેક્સિમમ છે એ ગ્રેટર ઓર ઇક્વલ ટુ mg હોય. એટલે Fs મેક્સિમમ બરાબર μsn is greater or equal to mg. એટલે μs ને આપણે મ્યુ કીધેલું છે, તો μn n બરાબર m આલ્ફા બરાબર ગ્રેટર ઓર ઇક્વલ ટુ mg. બંને બાજુએથી mm કેન્સલ થાય તો આલ્ફા ઇઝ ગ્રેટર ઓર ઇક્વલ ટુ g બાય મ્યુ. એટલે આપણો આન્સર આવે C. નેક્સ્ટ ક્વેશ્ચન. h ઊંચાઈએથી એક પથ્થરને મુક્ત પતન કરાવતા તે p જેટલા વેગમાનથી જમીન સાથે અથડાય છે. હવે hના બદલે તેના કરતાં 100% વધુ ઊંચાઈએથી તે જ પથ્થરને મુક્ત પતન કરાવતા જમીન સાથે અથડાય તો પથ્થરના વેગમાનમાં ફેરફાર કેટલો થાય? હવે પહેલાં h ઊંચાઈએથી જમીન પર આવે ત્યારે એનો વેગ કેટલો થાય? તો કે v² - v0² બરાબર 2ad. આ સૂત્ર છે. તો અંતિમ વેગ v², પ્રારંભિક વેગ મુક્ત પતન થાય એટલે 0, 2 ગુરુત્વ પ્રવેગ છે g અને ઊંચાઈ h, તો v² બરાબર 2gh એટલે v બરાબર √2gh. પરિણામ નંબર 1. તો એ વખતનું વેગમાન p બરાબર mv એટલે m ઇન્ટુ √2gh. હવે hના બદલે તેના કરતાં 100% વધુ ઊંચાઈએથી, એનો મતલબ એવો થાય કે h ડેશ બરાબર h કરતાં 100% વધુ ઊંચાઈ એટલે 200% ઊંચાઈ એટલે કે 2h એટલે બમણી ઊંચાઈ. h ઊંચાઈ હોય જ, એની 100% વધુ ઊંચાઈ એટલે બીજી h ઊંચાઈ એટલે h વત્તા h એટલે 2h થાય. તો h ડેશ બરાબર 2h થાય. તો હવે v ડેશનો સ્ક્વેર માઇનસ 0નો સ્ક્વેર બરાબર 2gh ડેશ થાય. એટલે v ડેશ બરાબર √2gh ડેશ એટલે √2g2h એટલે √4gh. તો નવું વેગમાન p ડેશ એટલે mv ડેશ એટલે m ઇન્ટુ √4gh એટલે 4 ને આપણે 2 ઇન્ટુ 2 કરીએ એમાં એટલે આ થશે 2
2m√gh. હવે ડેલ્ટા પી વેગમાનનો ફેરફાર એટલે p' માઇનસ p એટલે 2m√gh માઇનસ m√2gh. આને આપણે આમ લખી શકાય √2 ઇન્ટુ m√2gh. એક 2ના બે ભાગ પડ્યા, √2 ઇન્ટુ √2, એમાં એક √2 અંદર જવા દીધું. તો એમાંથી m√2gh કોમન કાઢી લઉં તો આ થાય √2 માઇનસ 1. હવે આ જે પદ છે એને આપણે કહેવાય p, એટલે p ઇન્ટુ √2 માઇનસ 1. તો ડેલ્ટા p બરાબર p ઇન્ટુ √2 માઇનસ 1. હવે વેગમાનમાં પ્રતિશત ફેરફાર બરાબર ડેલ્ટા p બાય p ઇન્ટુ 100. એટલે p આ √2 માઇનસ 1 અપોન p ઇન્ટુ 100. p કેન્સલ, √2 એટલે 1.41 માઇનસ 1 ઇન્ટુ 100%, એટલે 0.41 ઇન્ટુ 100 એટલે 41%. તો આપણો આન્સર આવે બી, 41%. લખી નાખો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે દળ m, 2m અને 3m ધરાવતા 3 બ્લોક્સ દોરી વડે જોડેલ છે. બ્લોક m પર ઉર્ધ્વ દિશામાં ઉપરની તરફ f જેટલું બળ લગાડ્યા બાદ બધા જ દળો ઉપર તરફ અચળ ઝડપ v થી ખસે છે. તો 2m દળ ધરાવતા બ્લોક પરનું ચોખ્ખું બળ કેટલું હશે? હવે ઉપરની તરફ એનો વેગ v અચળ છે, માટે a બરાબર 0. તો a બરાબર 0 હોય તો 2m દળના પદાર્થ પર લાગતું ચોખ્ખું બળ F બરાબર 2m ઇન્ટુ a, એટલે 2m ઇન્ટુ પ્રવેગ 0 છે એટલે 0. હવે આનો હું કન્સેપ્ટ સમજાવું તમને. સમજો, આ m દળનો પદાર્થ છે, એની નીચે 2m દળનો પદાર્થ છે, એની નીચે 3m દળનો પદાર્થ છે. ઉપરની બાજુએ f બળ લાગે છે, ત્યારે આ વેગ v અચળ છે, એટલે કે a બરાબર 0 છે. હવે a બરાબર 0 ક્યારે હોય? તો ઉપર લાગતું બળ, આનું mg બળ અધો દિશામાં અહીંયા લાગે, આનું 2m બળ આમ લાગે, 2mg બળ લાગે, આનું 3mg લાગે. એટલે તંત્રનું કુલ દળ m પ્લસ 2m પ્લસ 3m ઇન્ટુ તંત્રનો પ્રવેગ a બરાબર પ્રવેગની દિશામાં લાગતું બળ ધન, એની વિરુદ્ધ દિશામાં લાગતું બળ ઋણ. એટલે આ 6m, એની વેલ્યુ 0
બરાબર F માઇનસ 6mg, આ આખું ટર્મ 0 થઈ જાય એટલે 0 બરાબર F માઇનસ 6mg એટલે F બરાબર 6mg થાય. એટલે આખા તંત્રનું જેટલું વજન અધો દિશામાં છે એટલા જ મૂલ્યનું બળ એટલે કે 6mg જેટલું બળ ઉપર લાગે તો ઉપર 6mg નીચે 6mg એટલે પરિણામી બળ શૂન્ય એટલે પ્રવેગ એનો શૂન્ય થાય એટલે કે અચળ વેગી ગતિ કરે. ઓકે, હવે આ ઉપરની બાજુએ 6mg બળ લાગે છે, એમાંથી m દળના પદાર્થને અચળ વેગી ગતિ કરવી છે એટલે એને કંઈ જરૂર નથી, તો એમાંથી mg જેટલું બળ નીચેની બાજુએ લાગે એટલે બાકીની કેટલું થશે 5mg બળ આમ લાગશે. 5mg બળમાંથી 2mg બળ નીચે લાગશે એટલે 3mg બળ આમ લાગશે. બરાબર, અને આ 3mg ના 3mg કેન્સલ એટલે અહીંયા 2mg ઉપર તણાવ બળ નીચેની બાજુએ 3mg લાગે અને ઉપરની બાજુએ 5mg બળ લાગે એટલે 2m દળનો પદાર્થ હોય ને તો એના ઉપર ઉપરની બાજુએ તણાવ બળ હોય 5mg, નીચે આનું પોતાનું વજન બળ 2mg હોય અને વધારાનું તણાવ બળ એ 3mg હોય. એટલે અહીંયા આપણે તણાવ બળ આવશે T1 બરાબર 5mg અને અહીંયા તણાવ બળ T2 બરાબર આવશે 3mg. બરાબર, એટલે 2m ના બ્લોક ઉપર અહીંયા T1 બરાબર 5mg જેટલું તણાવ બળ લાગે, 2mg પોતાનું વજન છે અને T2 બરાબર 3mg બળ લાગે એટલે ઉપર 5mg નીચે 5mg એટલે પરિણામી બળ શૂન્ય. એટલે આપણે ચોખ્ખું બળ શૂન્ય છે એમ કહેવાય. પણ એ ચોખ્ખા બળને આપણે ડાયરેક્ટ જ તંત્રનું દળ ગુણાકારમાં તંત્રનો પ્રવેગ એવી રીતે કરો તો પ્રવેગ 0 છે એટલે સીધું જ ચોખ્ખું બળ 0 છે એમ કહી શકાય. એક ધડાકામાં એક ખડકના સમક્ષિતિજ સમતલમાં 3 ટુકડા થાય છે, જેમાંના 2 એકબીજાને કાટખૂણે જાય છે. 1 કિલોગ્રામ દળ ધરાવતો પ્રથમ ટુકડો 12 મીટર પર સેકન્ડની ઝડપથી અને 2 કિલોગ્રામ દળ ધરાવતો બીજો ટુકડો 8 મીટર પર સેકન્ડની ઝડપથી ફંગોળાય છે. જો ત્રીજો ટુકડો 4 મીટર પર સેકન્ડની ઝડપથી ઉછળે તો તેનું દળ ખાલી જગ્યા હોય. હવે આપણે એમ કહીએ કે ભાઈ આ એક ટુકડો છે, આ બીજો ટુકડો આમ જતો છે અને ત્રીજો ટુકડો આમ જાય છે. આ 1 kg અને એનો વેગ 12 મીટર પર સેકન્ડ. બીજો ટુકડો છે એ 2 kgનો છે, એનો વેગ 8 મીટર પર સેકન્ડ. ત્રીજો ટુકડો એનો દળ છે એ ધારો કે m kg છે અને એનો વેગ 4 મીટર પ્રતિ સેકન્ડ છે. બરાબર, તો આપણને એમ પૂછેલું છે કે દળ કેટલું. હવે વેગમાન સંરક્ષણના નિયમ મુજબ જીરો બરાબર, કારણ કે જ્યારે પહેલાં બોમ્બ સ્થિર હતો ત્યારે એનું વેગમાન 0. હવે અંતિમ સ્થિતિમાં એના 3 ટુકડા છે તો 3 ટુકડાના સદિશ સરવાળો છે એ 0 થવો જોઈએ. એટલે m1 v1 સદિશ વત્તા m2 v2 સદિશ વત્તા m3 v3 સદિશ. તો 0 બરાબર m1 એટલે 1 kg, v1 એટલે 12 i કેરેટ, આ એક્સ, આ વાય અને આ ઝેડની પણ એક્સ વાય સમતલ જ છે એટલે આ 12 i કેરેટ પ્લસ m2 એટલે 2 kg, ત્યારે v2 એટલે 8 j કેરેટ પ્લસ m3 એટલે m શોધવાનું છે અને v3 સદિશને અત્યારે v3 સદિશ જ રાખીએ, એનું મૂલ્ય 4 છે. તો આ 0 બરાબર 12 i કેરેટ
પ્લસ 8 દુ 16 જે કેરેટ પ્લસ MV3 સદીશ એટલે MV3 સદીશ બરાબર -12 I કેરેટ -16 J કેરેટ। તો MV3 સદીશનું મૂલ્ય માનાંક બરાબર √ -12 વર્ગ વત્તા -16 વર્ગ। 12 વર્ગ 144, 16 વર્ગ 256 એનું √ એટલે √400 એટલે 20। હવે MV3 એટલે દળ ઇન્ટુ V3 નું મૂલ્ય 4 બરાબર 20। તો M બરાબર 20/4 એટલે 5 kg। તો આપણો આન્સર આવશે 5 kg C। આ kg મીટર પર સેકન્ડ। નેક્સ્ટ ક્વેશ્ચન, થીટા જેટલો ઢોળાવ કોણ ધરાવતા એક ઢળતા પાટિયાનો ઉર્ધ્વ અર્ધ એટલે કે અપર હાફ સંપૂર્ણ લીસો છે, જ્યારે નિમ્ન અર્ધ એટલે કે લોઅર હાફ ખરબચડો છે। પાટિયાના ઉપરના છેડેથી સ્થિર સ્થિતિમાંથી શરૂ કરીને જો એક બ્લોક પાટિયાના નીચેના છેડે ફરીથી સ્થિર સ્થિતિમાં આવે તો આ બ્લોક અને પાટિયાના નિમ્ન અર્ધ વચ્ચેનો ઘર્ષણ ગુણાંક ખાલી જગ્યા વડે માપવામાં આવે। એટલે કેવા માંગે છે આ ખૂણો થીટા છે, આના બે ભાગ પડે છે। અહીંથી આટલો ભાગ છે, પેલો ઉપરનો અડધો ભાગ એ સંપૂર્ણ લીસો છે, અને આ જે છે તે ખરબચડી સપાટી છે। હવે અહીંથી એક બ્લોક સ્થિર સ્થિતિમાંથી ગતિમાં આવે તો એ અહીંયા પહોંચે ત્યાં સુધીમાં એનો વેગ ધારો કે v થઈ જાય છે। પાછો અહીંથી એ અહીંયા પહોંચે ત્યારે એનો વેગ 0 થઈ જાય છે, બરાબર। પેલી અડધું અંતર કાપે ત્યારે ઉપરની લીસી સપાટી હોય તો લીસી સપાટી વખતે એનો પ્રવેગ બરાબર g sin થીટા હોય। તો હવે v² - v0² બરાબર 2AD। તો v² - પ્રારંભિક વેગ 0 બરાબર 2, એની જગ્યાએ g sin થીટા અને d અંતર, ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ આ કુલ અંતર છે એ 2D છે, અથવા તો કુલ અંતર d છે તો આટલું અંતર d/2 થશે ને, આ અંતર બી d/2 થશે। તો આ d/2 ડિસ્ટન્સ એટલે v² બરાબર g sin થીટા ઇન્ટુ d, પરિણામ 1। હવે ખરબચડી સપાટી પર પ્રવેગ, તો ખરબચડી સપાટી પર પ્રવેગ કેવી રીતે નક્કી થશે? તો આપણને ખબર છે, હું જરાક અહીંયા આટલું ખાલી દોરીને બતાવી દઉં તમને કે આ બાજુએ g sin થીટા આવે અને આ બાજુએ μmg cos થીટા, μmg આવે ને, μmg cos થીટા,
આ ખરબચડી સપાટી ઉપરનો પ્રવેગ મેં તમને સમજાવ્યો તો આખું જ સમજાવું, નહીં તો ભૂલી જશો, પાછા તમે ભૂલી ગયા હશો કદાચ. સમજો કે આ ખૂણો થીટા હોય, આ mg આવે, mgના બે ઘટક પડે. મેં સમજાવ્યું હતું કે આ થીટા હોય તો આ થીટા થાય, એટલે આ mg cos થીટા થાય અને આ mg sin થીટા થાય. ઉપરની બાજુએ લંબબળ n લાગે અને આ બાજુએ ઘર્ષણ બળ F લાગે. એટલે n બરાબર શું થાય? mg cos થીટા. આખા તંત્રનો પ્રવેગ જો a હોય તો તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન, એટલે mg sin થીટા ધન, એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ, એટલે F ઋણ. હવે ma બરાબર mg sin થીટા માઇનસ F એટલે μn, એટલે mg sin થીટા માઇનસ મ્યુ. હવે n ની કિંમત પાછી mg cos થીટા. તો a બરાબર g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા, એટલે g બ્રેકેટમાં sin થીટા માઇનસ મ્યુ cos થીટા. આ મેં સૂત્ર જ તમને સાબિત કરીને સમજાવેલું શરૂઆતમાં થિયરી વખતે. એટલે ડાયરેક્ટ સૂત્ર લખો ખરબચડી સપાટી પર પ્રવેગ a બરાબર g sin થીટા માઇનસ મ્યુ cos થીટા તોય ચાલે, અને આવી રીતે સાબિત કરો તો પણ વાંધો નથી. માટે હવે અંતિમ વેગ 0 થાય છે, એટલે અહીંયા 0નો વર્ગ માઇનસ પ્રારંભિક વેગ v છે, એટલે v નો વર્ગ બરાબર 2ad. એટલે અહીંયા 2g sin થીટા માઇનસ મ્યુ cos થીટા બરાબર. એટલે 0 બરાબર આ માઇનસ વી સ્ક્વેર આ બાજુ આવે એટલે પ્લસ વી સ્ક્વેર થાય, તો વી સ્ક્વેર પ્લસ d/2 તો હજી લેવું પડશે ને. વી સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. a એટલે g બ્રેકેટમાં sin થીટા માઇનસ મ્યુ cos થીટા, d એટલે d/2, કારણ કે અડધી સપાટીની વાત છે આપણે અહીંયા. આ d/2 ડિસ્ટન્સ, ખરબચડી સપાટી અડધી છે એટલે d/2. તો હવે આ 2d જશે, એટલે આ g sin થીટા માઇનસ મ્યુ g cos થીટા ઇન્ટુ d. હવે વી સ્ક્વેરની કિંમત મૂકી દઈએ આપણે g sin થીટા d, એટલે 0 બરાબર g sin થીટા d વત્તા આ d ને પણ અંદર ગુણાવી દઉં તો g sin થીટા d માઇનસ મ્યુ g cos થીટા d. હવે મ્યુ g cos થીટા d ને આ બાજુ લઈ લઉં, મ્યુ g cos થીટા ઇન્ટુ d બરાબર આ 2gd sin થીટા. તો બે બાજુએથી આ dd ઉડી જશે, gg પણ ઉડી જશે, તો મ્યુ cos થીટા બરાબર 2 sin થીટા, એટલે મ્યુ બરાબર 2 sin થીટા અપોન cos થીટા, માટે મ્યુ બરાબર 2 tan થીટા. તો મ્યુ બરાબર 2 tan થીટા એ આપણો જવાબ થાય.
તો મ્યુ બરાબર 2 tan થીટા એટલે આપણો આન્સર આવે ડી. પહેલાં આટલું લખી નાખો. હવે આ લખી નાખો. M1 M2 અને M3 દળવાળા 3 બ્લોકનું બનેલું તંત્ર પુલી P પરથી પસાર થતી દોરી સાથે બાંધેલું છે. M1 દળ મુક્ત રીતે લટકાવેલો છે અને M2 તથા M3 એક રફ સપાટીવાળા સમક્ષિતિજ ટેબલ પર છે. તેનો ઘર્ષણાંક મ્યુ છે. પુલી ઘર્ષણ રહિત છે અને તેનું દ્રવ્યમાન અવગણ્ય છે. જો M1 બરાબર M2 બરાબર M3 બરાબર M હોય તો M1 નો નીચેની દિશામાં પ્રવેગ ખાલી જગ્યા હશે. હવે આપણે અહીંયા જ આકૃતિમાં જ બતાવી દઈએ. આનું વજન બળ લાગશે M1G, ત્યારે આ તણાવ બળ લાગશે T. અહીંયા તણાવ બળ આવશે T. આનું M2G જેટલું બળ અધો દિશામાં ત્યારે લંબ બળ N અથવા N1 અને આનું M3G જેટલું વજન બળ ત્યારે લંબ બળ N2. આના ઉપર ઘર્ષણ બળ લાગશે F1, આના પર ઘર્ષણ બળ લાગશે F2. બરાબર. એટલે પહેલા સમીકરણમાં હવે આપણે એમ કહીએ કે આનો પ્રવેગ એ અધો દિશામાં આમ છે, ત્યારે આ બાજુએ પ્રવેગ એ આ બાજુએ થશે એ. તો પહેલા બ્લોક માટે ગતિનું સમીકરણ લખીએ તો M1A બરાબર M1G માઇનસ T, સમીકરણ 1. બીજા માટે ગતિનું સમીકરણ લખીએ ત્યારે M2 પ્લસ M3 ઇન્ટુ A બરાબર T માઇનસ F1 માઇનસ F2. એટલે T માઇનસ, હવે F1 એટલે મ્યુ M2G માઇનસ મ્યુ M3G, કારણ કે મ્યુ N2 N1 ને N2 આવે ને, એક સ્ટેપ હજી લખવું હોય તો લખીએ આપણે આમ કે F1 એટલે મ્યુ N1 અને F2 એટલે મ્યુ N2. હવે N1 એટલે M2G અને આ મ્યુ N2 એટલે M3G. આ સમીકરણ નંબર 2. 1 અને 2 નો સરવાળો કરતા તો શું થશે? M1 પ્લસ M2 પ્લસ M3A બરાબર. આ માઇનસ ટી ને પ્લસ ટી ઉડી જશે એટલે આ બાજુએ આવશે M1G માઇનસ મ્યુ M2G માઇનસ મ્યુ M3G. હવે ત્રણેયના દળ સરખા છે એટલે આ M પ્લસ M A બરાબર આ Mg માઇનસ મ્યુ Mg માઇનસ મ્યુ Mg. એટલે આ 3Ma બરાબર M બધામાંથી કોમન કાઢી લો, G બી કોમન કાઢી લો, Mg કોમન કાઢી લો, તો આ 1 માઇનસ મ્યુ માઇનસ મ્યુ, MM કેન્સલ, તો A બરાબર G બ્રેકેટમાં 1 માઇનસ 2 મ્યુ અપોન 3. તો આપણો આન્સર આવશે C. Next question.
એમ દળવાળા કોઈપણ કળ પર લગાડેલ બળ નીચે બળ વિરુદ્ધ સમયના આલેખ દ્વારા દર્શાવેલ છે. ટી બરાબર 0 સેકન્ડથી ટી બરાબર 8 સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર. હવે ટી બરાબર 0 અહીંયા છે અને ટી બરાબર 8 અહીંયા છે. તો 0 અને 8 સેકન્ડ વચ્ચેના વેગમાનમાં થતો ફેરફાર એટલે એફ ડેલ્ટા ટી, કારણ કે એફ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા પી થાય. એટલે ટી બરાબર 0 સેકન્ડ થી ટી બરાબર 8 સેકન્ડ સુધીના ગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર બરાબર એફ વિરુદ્ધ ટી આલેખ વડે ઘેરાયેલું ક્ષેત્રફળ. હવે અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખો કે જ્યારે તમને ક્ષેત્રફળ ટી અક્ષથી ઉપર અને નીચે બે બાજુએ આપ્યું હોય તો ઉપરનું ક્ષેત્રફળ ધન લેવાનું, નીચેનું ક્ષેત્રફળ ઋણ લેવાનું. બરાબર? અને પછી જે જવાબ આવે તે જવાબ. એટલે આપણે અહીંયા પેલા ત્રિકોણ છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણાકારમાં પાયો 0 થી 2 એટલે 2 ગુણાકારમાં વેધ એટલે ઊંચાઈ છે એની ત્રિકોણની 6 સેન્ટીમીટર અથવા તો 6 ન્યૂટન એટલે આ 6. હવે નીચેનું ચોરસ છે ને તે નીચે છે એટલે એ ઋણ લેવાનું એટલે -4 - 2 એટલે 2 અને ઊંચાઈ 3 છે. બરાબર? વત્તા હવે એની લંબાઈ 4 થી 8 સુધીની લંબાઈ છે એટલે 4 લંબાઈ ગુણાકારમાં ઊંચાઈ એટલે 3. તો આ થશે 6 - 6 વત્તા 12 એટલે જવાબ આવશે 12 ન્યૂટન સેકન્ડ. આન્સર આવે સી. નેક્સ્ટ ક્વેશ્ચન. એમ દ્રવ્યમાનનો એક ફુગ્ગો એ જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે જ્યાં એ ઇઝ લેસ ધેન જી. તે ફુગ્ગા પરથી કેટલું દળ દૂર કરવું જોઈએ કે જેથી તે એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે? આવો એક ફુગ્ગો છે એ જેટલા પ્રવેગથી નીચે ઉતરે છે. ધારો કે ફુગ્ગાનું દળ એમ છે તો અત્યારે ફુગ્ગાનું વજન બળ mg હશે. હવે ફુગ્ગો છે ને એ હવામાં ગતિ કરે છે એટલે આગળ જતાં આપણે એક કન્સેપ્ટ ભણશું ઉત્પ્લાવક બળનો. પાણીની અંદર કેમ ફુગ્ગાને ડૂબાડીએ તો ફુગ્ગો ગતિ કરીને ઉપર આવી જાય પાણીની સપાટી પર. બરાબર? તો જ્યારે કોઈ માધ્યમની અંદર કોઈ વસ્તુ જગ્યા રોકતી હોય ત્યારે એ જેટલી જગ્યા રોકે એટલે કે જેટલી જગ્યાને હવાને વિસ્થાપિત કરે પાણીની અંદર હોય તો જેટલા પાણીને વિસ્થાપિત કરે એનું જે વજન હોય એટલું બળ છે તે ઉપરની બાજુએ લાગે એને ઉત્પ્લાવક બળ કહેવાય. તો આપણે ધારો કે અહીંયા ઉત્પ્લાવક બળ F લાગે છે. બરાબર? કારણ કે જો એના ઉપર કોઈ ઉપરની બાજુએ બળ ન લાગતું હોત તો પથ્થરને આપણે છોડી દઈએ તો પથ્થર જી જેટલા પ્રવેગથી નીચે ગતિ કરે એમ ફુગ્ગો પણ જી જેટલા પ્રવેગથી નીચે ગતિ કરત. પણ અહીંયા રકમમાં સ્પષ્ટ લખ્યું છે કે એ ઇઝ લેસ ધેન જી એટલે ફુગ્ગાનો અધો દિશામાં પ્રવેગ એ છે એ જી કરતાં નાનો છે. મતલબ ફુગ્ગા ઉપર એફ જેટલા મૂલ્યનું બળ કોઈ એક ચોક્કસ બળ ઉપરની બાજુએ લાગે છે. આપણે અત્યારે ઉત્પ્લાવક બળનો કન્સેપ્ટ ન સમજીએ તોય કંઈ વાંધો નથી. તો પણ આપણે એમ કહી શકાય કે ફુગ્ગો એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે છે અને એનું મૂલ્ય જી જેટલું નથી, જીથી કંઈક ઓછું છે. મતલબ એવો થાય કે ફુગ્ગા ઉપર કોઈક અદૃશ્ય બળ એફ ઉપરની બાજુએ લાગે છે. તો હવે શું થશે? તંત્રનું દળ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન એની વિરુદ્ધ દિશાનું બળ ઋણ.
તો એના પરથી એફ બરાબર શું થશે? mg માઇનસ ma થશે. પરિણામ નંબર 1. હવે ફુગ્ગામાંથી m ડેશ દળ દૂર કરતા તે a જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે. બરાબર. તો હવે ફુગ્ગો છે એમાંથી આપણે થોડીક હવા કાઢી નાખીએ એમ કહીએ તો પણ ચાલે. તો એનું m ડેશ દળ દૂર કર્યું એટલે m દળ હતું એમાંથી m ડેશ દૂર કર્યું એટલે હવે એનું દળ કેટલું થઈ ગયું? m ડેશ m માઇનસ m ડેશ જેટલું દળ થયું ઇન્ટુ g. હવે એનું વજન બળ m માઇનસ m ડેશ g થશે. ઉત્પ્લાવક બળ ઉપરની બાજુએ f જ લાગતું હતું. તો હવે આ સંજોગોમાં એ જેટલા પ્રવેગથી ઉપર તરફ ગતિ કરે છે. તો હવે તંત્રનું દળ કેટલું? m માઇનસ m ડેશ ઇન્ટુ તંત્રનો પ્રવેગ બરાબર પ્રવેગની દિશાનું બળ ધન, એની વિરુદ્ધ દિશાનું બળ m માઇનસ m ડેશ ઇન્ટુ g એ ઋણ. તો આ ma માઇનસ m ડેશ a બરાબર. હવે એફની કિંમત મૂકી દઉં. mg માઇનસ ma માઇનસ અને આને પાછું ગુણાવી દઉં તો mg માઇનસ માઇનસ પ્લસ m ડેશ g. તો આ માઇનસ mg ને પ્લસ mg ઉડી ગયા. હવે મારે શોધવું છે m ડેશ. તો આ માઇનસ ma આ બાજુ આવશે તો પ્લસ થશે એટલે ma પ્લસ ma એટલે 2ma થશે. અને આ m ડેશ એ પેલી બાજુ જાય તો પ્લસ થાય એટલે m ડેશ એ પ્લસ m ડેશ g એટલે 2ma બરાબર m ડેશ a પ્લસ g માટે m ડેશ બરાબર 2ma અપોન a પ્લસ g. તો 2ma અપોન a પ્લસ g હતો તો g પ્લસ a એટલે આપણો આન્સર આવશે a. ક્લિયર થઈ ગયું?